हाय डियर फूडी फ्रेंड्स, मैं आज આપણે તવા પુલાવ બનાવવા માટે એક મિક્સર જારમાં લસણ લીધા છે, કાશ્મીરી મરચું એડ કર્યું છે। હવે તેને સરસ ગ્રાઇન્ડ કરી લઈશું। હવે મેં એક આયર્ન પેનમાં તેલ લીધું છે। તેલ સરસ ગરમ થઈ જાય એટલે જીરું અને ઝીણી સમાયેલી ડુંગળી એડ કરવાની છે અને તેને સરસ સાતળવાની છે। ડુંગળી આપણી પિંકીશ થઈ જાય ત્યાં સુધી સાતળવાની છે। મેં અહીંયા આયર્ન પેન લીધો છે। ઇફ તમારી પાસે મોટો તવો હોય તો એના પર બનાવવાનું, કારણ કે તવા પુલાવમાં જે બન્ટ ફ્લેવર છે એ ફ્લેવર તમને તવામાં કે આયર્ન પેનમાં જ મળી રહેશે। સો તમે એ વસ્તુ યુઝ કરજો। એટલે મેં કેપ્સિકમ લીધા છે। હવે આ સ્ટેજ પર હવે એને સરસ સાંતળવાના છે। આપણી જે પ્રિપેર લસણ મરચાંવાળી જે ચટણી હતી એ મિક્સ કરીશું। એ ચટણી મેં લીધી છે। હવે ચટણીને બી સરસ સાંતળી લઈશું। હવે આપણે ટામેટાં લઈશું, એની બી સરસ સાંતળી લઈશું। આપણી ત્રણેય વસ્તુ સરસ સંતળાઈ ગઈ એટલે મીઠું એડ કરીશું, હળદર, લાલ મરચું, પાવભાજી મસાલો। પાવભાજી મસાલો મેં એવરેસ્ટનો લીધેલો છે અને બધી વસ્તુને સરસ મસાલા અને આપણે ડુંગળી, ટામેટાં, કેપ્સિકમને સરસ પ્રોપર સાંતળવાના છે તેલમાં, કે જેથી મસાલાની કચાશ ના રહે। હવે સરસ તેલ છૂટી ગયું છે। હજી આપણે 1-2 મિનિટ સાંતળી લઈએ। લીંબુનો રસ એડ કરશું। પનીરના ક્યુબ એડ કરીશું। તમે પનીર સ્કીપ બી કરી શકો છો, પણ પનીરનો ટેસ્ટ સારો લાગે છે જ્યારે બાઈટમાં આવે ત્યારે। હવે આપણે બોઇલ રાઈસ એડ કરીશું। મેં રાઈસ બાફતી વખતે તેમાં ગાજર અને હળદર નાખીને બાફ્યા હતા। તમે એમાં વટાણા, ફ્લાવર નાખીને બી રાઈસ બોઇલ કરી શકો છો। બસ સરસ રીતે આપણે પ્રોપર મિક્સ કરી લઈશું। અને લો ફ્લેમ પર આપણે 10 મિનિટ એને સ્ટીમ થવા દઈશું। તો આપણે તવા પુલાવ રેડી થઈ ગયો છે। એના પર આપણે ધાણા ભભરાવી દઈએ। તો આપણે સ્ટ્રીટ સ્ટાઇલ સેમ પાવભાજીની લારી પર મળતો તવા પુલાવ રેડી થઈ ગયો છે। તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું તો જરાય ના ભૂલતા। થેન્ક યુ।